વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં સ્થિત ભેસાસુર નગરમાં પડોશીઓ વચ્ચે મથામણ થતા યુવકનું મોત થયું છે. ડ્રેનેજ લાઇન બંધ કરી દેતા ઉગ્ર બોલાચાલી બાદ યુવકને ઘસેડીને માર મારતા હોસ્પિટલના યુવકનું મોત થયું છે. બનાવ અંગે પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંસ્કારી નગરી વડોદરા હવે ગુનાખોરી તરફ આગળ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. વિતેલા દિવસોમાં એક પછી એક ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવી રહી છે. તેવામાં વધુ એક યુવકની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બન્યો છે. લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા ભેસાસુર નગરમાં પડોશીઓને ડ્રેનેજ લાઇન બંધ કરી દેતા બોલાચાલી બાદ યુવકને ખસેડીને માર મારતા યુવકનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસને પતિ પત્નીને અટકાયત કરી છે, જ્યારે બનેવી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે ભેસાસુર નગરના આ બનાવ બન્યો હતો. પિયુષભાઈ રાઠોડની બાજુમાં ઘરમાં ગટર લાઇનને લઈને મગજમારી ચાલતી હતી. 4-5 દિવસથી પૈસા બાબતે અને અરજી બાબતે ચાલી રહી હતી અને આજે બોલાચાલી વધારે કરી હતી. પિયુષભાઈના ઘરમાં ઘૂસી અને 3-4 જણાને થઈએ બહુ માર માર્યો હતો. જ્યારે તેને બહાર ખસેડી લાવ્યા ત્યારે તે બેભાન હાલતમાં પડ્યો હતો. પછી 108ને બોલાવી હતી તો એમણે જાહેર કર્યું હતું કે આ મોત થયું છે. ગટર લાઇન બાબતની મગજમારી હતી. બાજુવાળાએ બૂચ મારી દીધો હતો. એટલે કહેવાય કે કેમ બૂચ માર્યો, તારું ચાલુ છે અને મારું કેમ બંધ છે, તે બાબતને લઈ મગજમારી થઈ હતી. સામેવાળા છે કે પ્રવીણભાઈ પંચાલ છે, 3-4 વ્યક્તિઓ હતા. તેને પિયુષભાઈને માર માર્યો હતો. તેને પ્રવીણ પંચાલ પોતે, તેમની ધર્મપત્ની અને એમના બનેવી માર મારીને ભાગી ગયા હતા. અમારી એક જ માંગ છે, ત્રણેય વ્યક્તિઓ પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ વિસ્તાર ગોત્રી વિસ્તારના ભેસાસુર નગરનો વિસ્તારમાં આ બનાવ બનેલો છે. પિયુષભાઈ રાઠોડ તરીકે એ બાજુના ઘરમાં કઈ ગટર લાઈન બાબતે કઈ મગજમારી ચાલતી હતી 4-5 દિવસથી, પૈસા બાબતે કે અરજી બાબતે ચાલતું હતું. પણ આજે પેલા ભાઈ જોડે કઈ વધારે કઈ બોલાચાલી પેલા ભાઈએ કરી અને પિયુષભાઈને ઘરમાં ઘુસાડી લીધો અને 3-4 જણે થઈને એને માર્યો. પછી જ્યારે બહાર એને લઈને આવ્યા તો બેહોશ હાલતમાં પડી રહ્યો હતો. એટલે પછી 108ને રજૂઆત કરી કે ભાઈ આ બનાવ બન્યો છે, પણ 108એ એવું જાહેર કર્યું કે મૃત છે ભાઈ. સાની આ ગટર લાઈન બાબતની બૂચ મારી દીધેલો બાજુવાળાએ. એટલે કહેવા ગયા કે ભાઈ તું એ બૂચ કેમ માર્યો મારા ગટરના અંદર, મારું ચાલુ છે તારું બંધ, તારું ચાલુ છે મારું કેમ બંધ છે, એ બાબતના લીધે બોલાચાલી થયેલી છે. રાઠોડ પિયુષભાઈ, એ પ્રવીણભાઈ નામ છે, પ્રવીણભાઈ પંચાલભાઈ. 3 જણા થયું કે છે. 3 પ્રવીણ પંચાલની વાઈફ, પ્રવીણ પોતે અને એના જીજાજી કહી રહે છે એ નહીં ખબર એમનું નામ બામ, પણ એ મારીને પછી ત્યાંથી ભાગી ગયા. અમારી કહે ને અમારે તો એ લોકોને કડીથી કડી સજા થવી જોઈએ. કેમ કે આ તો દર વખત આ રીતે એને મારી જાય છે અને આ 3જી-4થી વાર એને માર્યો છે. પહેલા બી એવો એકલો જ રહે છે. અમે એના ઘરના રિલેટિવ થયે છે, પણ અમે લોકો બધા દૂર રહીએ છીએ. આવો એકલો જ ત્યાં હોય છે. એના ફાધરને બી એક દિવસ મારી ગયા હતા. હા, પેલા 2 વાર આ બનાવ બની ચુક્યો છે. અગાઉ કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ? અગાઉ નથી, કેમ કે નાનું થતું હતું ને, એટલે એ થતું હતું કે ભાઈ નહીં કરવું એમ, બાજુમાં રહે છે એટલા માટે. તો આ વખત તો એના જીજાજી આવ્યા ને તો કે છે કે આજે તો કે એને મારી જ નાખીએ આપણે એમ. એવું કરીને ઘરમાં લઈ ગયા અને શું માર્યું એમને, હાથ માર્યું, પગ માર્યું કે શું બી માર્યું એ નથી ખબર, કે એનું બ્લડ કશું નીકળ્યું નથી. એમના ઘરમાં એ લોકો 3 જણા થઈને ખેંચી ગયા. આજુબાજુ જોનારા એવું કીધું છે 3 જણા ખેંચી ગયા એના ઘરમાં જઈને અને પછી એને ધક્કો મારીને બહાર નાખી દીધો. પછી બહારથી આજુબાજુ વાળા બધા ભેગા થયા ને તેને ઊંચકીને બહાર લઈ આવ્યા. તો એનું કઈ હાડ ચાલતું નતું. તો 108ને ફોન કર્યો. 108 વાળા આવી ગયા. તો 108 વાળા પછી અમે ગોત્રી હોસ્પિટલ લઈને આવ્યા. તો ત્યાં મૃત જાહેર કર્યો. તો પોલીસ બી આવી ગયા ત્યાં. પોલીસ વાળા તો એમની કાર્યવાહી કરીને ગયા છે. હવે શું આગળનું શું લીધું છે એ નથી ખબર હજુ અમને ડિસિઝન.